હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દીપેશ રાણા એકવાર ફરીથી આપનું સ્વાગત કરું છું. ધોરણ 10 જેમાં પહેલું લેશન અગેન્સ્ટ ધ ઓડ, જેમાં અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા ટ્રેક્સ ટુ તાજનગર અને સીતાપુર લાઇટ્સ. આ બંને ટોપિક ઉપર આપણે અત્યાર સુધી ભાષાંતર કર્યું છે. તો આજે આપણે તો પાઠને આગળ લઈ જઈશું. પાઠની આગળ આપણે જોઈશું તો આપણી પાસે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી યુનિટની અંદર પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે માહિતી આપી છે. તો આપણે આજે આનું ભાષાંતર કરીશું. ઓકે, તો ચાલો ભાષાંતરની શરૂઆત કરીએ. જુઓ શું લખ્યું છે. ઇન કેરલાની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ નામની ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો અને પબ્લિક લાઇબ્રેરી એટલે સામાન્ય લોકો માટેનું ગ્રંથાલય, બરાબર, જાહેર પબ્લિક માટેનું ગ્રંથાલય. લાઇબ્રેરી મીન્સ ગ્રંથાલય, બરાબર. જનરલી આપણે ગ્રંથાલય તરીકે ઓળખતા નથી, લાઇબ્રેરી તરીકે જ ઓળખીએ છીએ. તો આપણે અહીંયા થ્રુઆઉટ જે પણ ભાષાંતર છે તેની અંદર લાઇબ્રેરી જ આપણે શબ્દનો વધારે પડતો ઉપયોગ કરીશું. ઇન કેરલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાની પબ્લિક લાઇબ્રેરી જેની વાત છે, હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. સેટઅપ મીન્સ કે તેને બનાવવું, ઘડવું, બરાબર, આયોજન કરવું. એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. તો ઇન કેરલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013ની અંદર જેની સ્થાપના થઈ, જેને બનાવવામાં આવી અને ત્યારથી હજુ સુધી, સિન્સ એટલે હજુ સુધી એ રનિંગ એટલે ચાલુ જ છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એ હાલની મોડર્ન એટલે શું થશે? મોડર્ન એટલે આધુનિક, એ આધુનિક પ્રકારની લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, એ સેન્ટર એટલે કેન્દ્ર અને ઇન્ફોર્મેશન એટલે માહિતી, તો એ માહિતીનું કેન્દ્ર છે. નોલેજ એટલે જ્ઞાન. વિઝડમ એટલે એક પ્રકારનું ડહાપણ, એક પ્રકારની સમજણ. ઓકે. કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. રિસર્ચ એટલે શું થશે? રિસર્ચ એટલે સંશોધન કરવું તે. એન્ડ રેફરન્સીસ એટલે અનુસંધાનને લગતું, બરાબર. તો શું કહેવા માગ્યું છે કે અત્યારે હાલની અંદર જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે તે એકદમ આધુનિક લાઇબ્રેરી છે કે જે જ્ઞાનનું કેન્દ્ર છે, જેમાં માહિતી આરામથી આપણને મળી રહે છે, જ્યાં લોકોને સારા પ્રકારનું નોલેજ મળે છે. કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે, રિસર્ચ થઈ શકે છે, તેમજ તેને વાંચનને લગતા ઘણી બધી પુસ્તકો આપણને ત્યાં મળી રહે છે, બરાબર. બટ ઇટ હેઝ રિસન્ટલી બી ઇન ધ ન્યૂઝ ફોર અ ડિફરન્ટ રીઝન. પરંતુ ઇટ હેઝ બીન રિસન્ટલી એટલે તાજેતરમાં, રિસન્ટલી એટલે શું થશે? તાજેતરમાં. બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, કંઈક અલગ જ કારણોસર તે હાલ એ ન્યૂઝમાં પ્રચલિત છે, અથવા તો અત્યારે હાલ પૂરતા ન્યૂઝમાં છે, સમાચારમાં છે. અ થર્ડ ઓફ ધ 1000 મેમ્બર આર વુમન, 1000 મેમ્બર એટલે સભ્ય, 1000 સભ્યમાંથી 1/3 ભાગની તો ફક્ત સ્ત્રીઓ છે, તેટલા માટે તે અત્યારે સુર્ખીઓમાં છે, ન્યૂઝમાં છે. ધીઝ વુમન એટલે કે આ બધી સ્ત્રીઓ સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, બરાબર. આ બધી સ્ત્રીઓને લાઇબ્રેરી દ્વારા એક ખાસ પ્રકારની જગ્યા, શેર એટલે શું છે કે ભાઈ વહેંચવું, બરાબર, એકબીજા સાથે વહેંચવું, અને સ્પેસ એટલે જગ્યા. તો આ લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓ માટે એક ખાસ પ્રકારની જગ્યા એમને આપવામાં આવી છે, એ રીતે એમને સપોર્ટ કરવામાં આવ્યો છે, એ રીતે એમને સાથ આપવામાં આવ્યો છે, બરાબર. લોન્ચ અ વુમન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, બરાબર. અને આ જે શેર સ્પેસ, જે ખાસ પ્રકારની લાઇબ્રેરી છે, જેની અંદર એક ખાસ પ્રકારની જગ્યા છે, એ ફેબ્રુઆરી 2014ની અંદર જેની સ્થાપના કરવામાં આવી હતી, જેને વુમન્સ યુનિટ તરીકે પણ આપણે ઓળખી શકીએ, બરાબર. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. ફેબ્રુઆરી 2014ની અંદર જે આ યુનિટની સ્થાપના થઈ, વુમન્સ યુનિટ, બરાબર. એ વુમન્સ યુનિટ શું કરે છે? એ ગોટ ટુગેધર એટલે ભેગા થવું. શા માટે ભેગા થવું? તો ડિસ્કસ એટલે ચર્ચા વિચારણા કરવી. શેના ઉપર? મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. મેથડ એટલે કે અમુક પદ્ધતિઓ કે જેના કારણે એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ, કોનું? સ્ત્રીઓનું સશક્તિકરણ ઉપર અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માટે આ યુનિટ ભેગું થાય છે, એની ઉપર ચર્ચા કરે છે. ઓકે. ત્યારબાદ આગળ જુઓ શું લખ્યું છે. ધ લાઇબ્રેરી ઓપન ઇઝ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ,
workshop in home economics or gardening, childcare, or the arts, and for the woman to get help in managing family conflicts, legal dispute and professional problems. બરાબર, ઘણું લાંબુ સેન્ટેન્સ છે, પરંતુ આપણે એક એક શબ્દને શું છે કે યોગ્ય રીતે ભાષાંતર કરી અને આપણે એને સમજતા જઈએ. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. લાઇબ્રેરીએ પોતાનો હોલ શા માટે ખુલ્લો મૂક્યો છે? તો તેની ઉપર એક ચલચિત્રને આપણે બતાવી શકીએ, પ્રદર્શનમાં મૂકી શકીએ. ફિલ્મ એટલે ચલચિત્ર અને સ્ક્રીનિંગ એટલે પ્રદર્શન કરવું, તો પિક્ચર બતાવવું. બરાબર, આપણે એને સિમ્પલ ભાષામાં સમજીએ. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, ત્યાં ખાસ પ્રકારની એક ટ્રેનિંગ આપવામાં આવે છે સ્ત્રીઓને. શેના ઉપરની ટ્રેનિંગ? તો હોમ ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર અહીંયા ઘરનું અર્થશાસ્ત્ર એટલે કહેવાનો મતલબ કે ઓછા પૈસે ઘરને કેવી રીતે સારામાં સારી રીતે ચલાવવું તે પ્રકારનું નોલેજ, તે પ્રકારની ટ્રેનિંગ અહીંયા સ્ત્રીઓને આપવામાં આવે છે. ઓર ગાર્ડનિંગ, તો ગાર્ડનિંગ એટલે બગીચાની સાર સંભાળ કેવી રીતે રાખવી તેના ઉપરની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. ચાઇલ્ડ કેર, બાળકોની સાર સંભાળ કેવી રીતે રાખવી તેના વિશેની વાત છે. ઓર ધ આર્ટ્સ, આર્ટ્સ એટલે કળા. બરાબર, કળા ઉપર પણ તેમને અમુક ખાસ પ્રકારના વર્કશોપ, ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, અને અમુક સ્ત્રીઓ કે જેમને ફેમિલી, કૌટુંબિક અને કોન્ફ્લિક્ટ્સ એટલે તકરાર, કૌટુંબિક તકરાર અથવા કૌટુંબિક ઝઘડાઓ હોય તે ઝઘડાઓની અંદર પણ કેવી રીતે મદદ થઈ શકે તે પ્રકારના વર્કશોપ, તે પ્રકારની ટ્રેનિંગ પણ તેમને આપવામાં આવતી હોય છે. લીગલ ડિસ્પ્યુટ, લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદાકીય તકરાર, કાયદાકીય ઝઘડાઓ. આપણે અહીંયા કોન્ફ્લિક્ટ અને ડિસ્પ્યુટ બંનેનું મિનિંગ એક જ થાય છે. શું થાય છે? ઝઘડો, તકરાર. બરાબર. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને વ્યવસાયિક લગતા કોઈપણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન વુમન યુનિટ્સ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારબાદ જુઓ, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ યુનિટી. સેક્રેટરી એટલે મંત્રી. એ લાઇબ્રેરીના એક મંત્રીએ પોઇન્ટેડ આઉટ એટલે કે નોંધ આપવી. શું કરવું? પોઇન્ટેડ આઉટ એટલે નોંધ અપાવી. શું નોંધ અપાવી? ધેટ થ્રુ રીડિંગ કે વાંચન દ્વારા વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, કે સ્ત્રીઓ વાંચન દ્વારા પોતાની શક્તિને ઓળખી શકશે, સમજી શકશે. એન્ડ ફોર્જ યુનિટી, ફોર્જ યુનિટી આખો શબ્દ ભેગો લઈશું કે એકઠા થવું, એકમેક થવું. બરાબર. યુનિટી એટલે આપણે એકતા, એમની કહેવાય કે ભાઈ એ બધા એક સાથે આવશે, ભેગા થવું. બરાબર એમ. ઇટ વોઝ નોટેડ ધેટ lending library of the earlier times were disappearing and present rural reading rooms were too often full of only male readers. It was noted, એવું પણ નોંધ લેવામાં આવી છે that lending libraries, જો લેન્ડિંગ એટલે ઉછીનું આપવું, અને લાઇબ્રેરીમાંથી આપણને ઉછીનું શું મળે? પુસ્તકો. તો પુસ્તકો લાઇબ્રેરીમાંથી જે ઉછીની મળતી હતી, બરાબર, તે પ્રકારની લાઇબ્રેરી એ ક્યારે હતી? લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ, એ બધી લાઇબ્રેરી કે જ્યાંથી આપણે ઘરે પુસ્તકો વાંચવા માટે લાવતા હતા, ઉછીના લાવતા હતા, તે પહેલાંના સમયની વાત છે. ના વેર ડિસઅપેરિંગ, વેર ડિસઅપેરિંગ એટલે કે તે લુપ્ત થઈ ગઈ છે. ડિસઅપેરિંગનો મતલબ શું થશે? લુપ્ત થવું. એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, અને હાલની પોઝિશનમાં, હાલની પરિસ્થિતિમાં કે લાઇબ્રેરીની અંદર મોટાભાગના રૂમો જે પુરુષ વાંચક મિત્રો દ્વારા શું છે કે ભરેલા હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. ઓકે, શું કહેવામાં આવ્યું છે? ધ યુનિટ ડિસ્કસ, અહીંયા એ યુનિટ એટલે કે એ કેન્દ્ર એવું ચર્ચા કરે છે દેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરેલા, કે કેરેલાની સુશિક્ષિત સ્ત્રી, વન્સ વેલ રીડ વુમનનો મતલબ શું થશે? સુશિક્ષિત, જે વાંચી લખી શકે છે, જે સમજી શકે છે. બરાબર. તો કેરેલાની સુશિક્ષિત સ્ત્રી કન્ટિન્યુ ટુ એટલે કે ચાલુ રાખવું, સ્ક્વેન્ડર ધેર હવર્સ, સ્ક્વેન્ડર એટલે સમયનો વ્યય કરવો, વેડફવું. બરાબર, કશુંક વેડફી નાખવું. બરાબર, સ્ક્વેન્ડર એટલે વેડફવું, વ્યય કરવો, ખર્ચી નાખવું. બરાબર. તો સ્ક્વેન્ડર ધેર હવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, તો કેરલાની સુશિક્ષિત સ્ત્રીઓ પોતાના કલાકો ટીવીની સામે વેડફી નાખશે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ, તો આ પ્રકારની પરિસ્થિતિ એક એવા વાતાવરણને સપોર્ટ કરે છે, એક વાતાવરણને પ્રોત્સાહન આપે છે કે જેમાં